જે 555 દીકરીના જે સમૂહ લગ્નને લઈને જે મુદ્દો ચાલે છે એ મુદ્દામાં જે ખોટા દાગીનાને લઈને અત્યારે મેસેજ હતો એમાં વિક્રમભાઈ અત્યારે બાંહેધરી આપે છે કે જે વ્યક્તિને ખોટા કોઈ પણ દાગીના આવી ગયા હોય તો મારી ઓફિસે આવી જજો, એને પરત કરી દેવામાં આવશે. જે સોશિયલ મીડિયા ઉપર 4-5 દિવસથી વિડીયો ફરતા હતા કે તેમણે અંદર આપેલા દાગીના સોના ચાંદીના નથી અને મેટલ છે, તો તે દાગીના તમામ દાતા તરફથી મેળેલ છે, પણ છતાંય તેમની હું બાંહેધરી લઉં છું કે તે દાગીનામાં કાંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો. અને આ મુદ્દો જે છે અત્યારે હવે પૂર્ણવિરામ કરીએ છીએ. બહુ વિખવાદ આમાં ન કરીએ, બધા આગેવાનોને અને સમાજને મારી વિનંતી છે. મોટો પ્રસંગ હોવાથી ત્યાં કમસે કમ 1.5 થી 2 લાખ પબ્લિક ભેગું થવાથી અમે કોઈને માનો કે ત્યાં અમારી 100%ની વ્યવસ્થા અમે નથી કરી શક્યા. અને જે લોકો ત્યાં ટ્રાફિકના હિસાબે હેરાન છે, કોઈકને પાણીનો પ્રોબ્લેમ થયો છે, એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે, તે વચ્ચે હું તમામ વર અને કન્યાના જાની અને માંડી અને દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માગું છું કે ફરી અમે આ કાર્યક્રમની અંદર સુધારો કરશું, અથવા તો ત્યાં અમે લિમિટેડ કાર્યક્રમમાં લોકોને બોલાવવાનું કહેશું, અથવા તો અમે લિમિટેડ લોકોના સમૂહ લગ્નનું આયોજન કરશું. પણ આજે અવ્યવસ્થા થઈ તેને ધ્યાનમાં લઈ અને આવી અવ્યવસ્થા અમારી નહીં થાય તે અમારી સમગ્ર કમિટીની બેઠક મળી અને કાલની અંદર અમારો નિર્ણય લીધો છે. રાજકોટની અંદર જે શિવાજી સેનાના અધ્યક્ષસ્થાને 555 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાણો, એની અંદર લાખોની મેદનીમાં પબ્લિક હોય અને આયોજકોની નાની મોટી ભૂલ હોય, છતી હોય, રહી ગઈ હોય તો એને માફી માગી. પરંતુ એક સોશિયલ મીડિયાની અંદર કરિયાવરને લઈને પણ એક મોટી ચર્ચા ચાલી છે, તો એની અંદર આજે શિવાજી સેનાના અધ્યક્ષે પોતે લેટરપેડ ઉપર લખ્યું કે કરિયાવરની અંદર જે ગિફ્ટ અને પ્રેઝન્ટ કે કરિયાવર આવ્યો હોય એની અંદર કોઈ નાની મોટી ભૂલ રહી ગઈ હોય કે સાચું ખોટું હોય તો મારી ઓફિસે રૂબરૂ આવી અને આને હું કમ્પ્લેટ કરી અને એ લોકોને આપી દઈ. અને આજે સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચા ચાલતી, બધા સામાજિક આગેવાનો ભેગા થઈ અને આ મુદ્દાને અહીંયા સુખદ અંત આવ્યો છે, જેથી કરીને સોશિયલ મીડિયાની અંદર ખોટા કોઈએ પોસ્ટ મૂકવી નહીં, પણ જેને પણ આ નાની મોટા પ્રશ્નો હોય તો ડાયરેક્ટ જયેશભાઈ છે, શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમભાઈ છે, આ લોકોનો સંપર્ક કરવો, જેથી કરીને તમામ લોકોને ન્યાય મળી જશે. અને આ લોકોએ સંપૂર્ણ બાંહેધરી લીધી છે.